સમી નજીક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયાની એક ફરિયાદમાં ફરિયાદી ખુદ આરોપી નીકળ્યો, પોતાના બે મિત્રો સાથે રાખી લૂંટનું તરકટ રચ્યું। આખરે એલસીબીએ ગુનાનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ સાથે ત્રણને ઝડપી લીધા। પાટણ સમી ટાઉનમાં આવેલ પીએમ આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી પોતાની પેઢી રકમ લઈને હારીજમાં કરાવવા જઈ રહ્યો હતો, ત્યારે જીલવણ નજીક અજાણ્યા બે બાઇક સવારોએ આંગડિયા પેઢીના કર્મચારીને છરી બતાવી એની પાસે રહેલ થેલાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા। આ ઘટનાની જાણ ખુદ ફરિયાદીએ 100 નંબર ઉપર કરતા સમગ્ર પાટણ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી। તપાસ એલસીબીને સોંપાઈ ત્યારે ફરિયાદીની શંકાસ્પદ વર્તણૂકને ધ્યાનમાં રાખી તેમના હ્યુમન ટેકનિકલ રિસોર્સ સાથે સાયન્ટિફિકલી રીતે અન્ય સોર્સ દ્વારા સમગ્ર લૂંટના બનાવનો ભેદ ઉકેલી લીધો હતો અને આ લૂંટમાં ફરિયાદી સહિત તેના બે મિત્રોએ તરકટ રચ્યું। આખરે ગુનાનો ભેદ ઉકેલી 26 લાખની લૂંટ એ તમામ રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો। અંગે આજે પાટણ એલસીબીએ પત્રકારો સમક્ષ આપેલી માહિતીમાં પણ પાટણ એસપીએ જણાવ્યું કે 10 માર્ચના રોજ સમી ખાતે પેઢી ધરાવતા પીએમ આંગડિયા પેઢીના કર્મચારી સલમાન સૈયદ નોકરી કરતો હતો અને સાંજના સમયે પેઢીમાં જમા થયેલ 26.50 લાખ રૂપિયા લઈને હારીજ ખાતે જમા કરાવવા નીકળ્યા હતા, ત્યારે જીલવણ નજીક કોઈ અજાણ્યા બે બાઇક વાળાઓએ રોકી છરી બતાવી તેની પાસે રહેલો થેલો જૂટવીને ફરાર થઈ ગયા તેવી ફરિયાદ નોંધાતા સમગ્ર બનાવની તપાસ એલસીબીને સોંપાતા એલસીબીએ હ્યુમન ટેકનિકલ સોર્સિસ તેમજ અન્ય સ્ત્રોત દ્વારા ફરિયાદીની જવાબની પદ્ધતિ ફરિયાદ તૂટી ગયો અને જે સમગ્ર લૂંટનું નાટક રચ્યું એની સાથે બે મિત્રોને પણ સામેલ કર્યા હતા। પોલીસે લૂંટની તમામ રકમ તેમજ મોટરસાઇકલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પકડાયેલ આરોપીઓમાં એક સલમાન તાલિબભાઈ સૈયદ ફરિયાદી ખુદ આરોપી, બે સમીર ઇલિયાસભાઈ ચૌહાણ અને આસિફ ઇબ્રાહીમભાઈ ગાચી રહેઠાણ તમામ સમીવાળાને ઝડપી આગળની કાર્યવાહી સમી પોલીસને સોંપવામાં આવી હતી।